અમદાવાદ KPF ફાઉન્ડેશન કરશે એવોર્ડનું આયોજન। 28મો ગુજરાત ગૌરવનો એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ KPF ફાઉન્ડેશન કર્યું આયોજન। વિવિધ ક્ષેત્રના ખ્યાતિ પામેલા લોકોને એવોર્ડ અપાયા છે। 20 કરતાં વધારે લોકોનું ગુજરાતનું ગૌરવ એવોર્ડ આપવામાં આવ્યા। આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ હાજર રહ્યા હતા। એવોર્ડ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર, નોલેજ પ્લસ ફાઉન્ડેશન્સ અને NRI પેરેન્ટ એસોસિએશન્સના સંયુક્ત ઉપક્રમે અમેરિકાના ઉપક્રમે થઈ છે। ગુજરાતના વ્યક્તિઓનું અભિવાદન કરવા માટે માટીનું જો ઋણ હોય, એક માટીની માતૃભાષાનું અને એનું એક ઋણ હોય છે, ઋણ અદા કરવા માટેનો આ આખો કાર્યક્રમ છે। એમાં ગુજરાતની જે ટેલેન્ટ હોય, જે અદ્ભુત ટેલેન્ટ હોય, ટેલેન્ટને અમે એપ્રિશિએટ કરીએ છીએ, મોટિવેટ કરીએ છીએ, ઇન્સ્પાયર કરીએ છીએ, એના માટેનો કાર્યક્રમ હોય છે। લાઈફ એટ 108 નામની બુકનું રિલીઝ થઈ રહ્યું છે। ચાઇલ્ડ એડોપ્શન્સમાં, પેરેન્ટ એડોપ્શન્સમાં અમે ખૂબ કામ કરી રહ્યા છીએ। 42 જેટલા બાળકોને વિદેશમાં આપ્યા છે અને 600થી વધારે બાળકોને અમે અહીંયા ઇન્ડિયામાં આપ્યા છે। આજનો ગુજરાતનો કાર્યક્રમ છે। સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે, કેમ કે ગુજરાતની સ્થાપના જ છે 1960માં ગુજરાત સ્થપાયું હતું, એટલે પહેલી સામાન્ય સંજોગોમાં એ પહેલી મે થતો હોય છે। ત્યાર પછી આજે મે મહિના કરી રહ્યા છીએ અને સ્પેશિયલી અમે લોકો આ આખો જ કાર્યક્રમ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલફેર, કે જેને એવું કહેવાય કે જે સંસ્થા ચાઇલ્ડ એડોપ્શન્સમાં સ્પેશિયલી કામ કરી રહી છે, શિશુ ગૃહમાં સ્પેશિયલી કામ કરી રહી છે। અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત અને રાજકોટ, સુરત, વડોદરા, પંચમહાલ, મહેસાણા, મુંબઈ બધેથી ગુજરાતીઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમમાં અને કાર્યક્રમને સફળ બનાવી છે।